નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અહીંયા થોડાક ખૂણાના માપ આપેલા છે તે પરથી આપણે શીખવાનું છે કે કાટકોણ કોને કહેવાય, લઘુકોણ કોને કહેવાય અને ગુરુકોણ કોને કહેવાય, એનું માપ કેટલું હોય છે। તો કાટકોણ એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહેવાય, બરાબર। અને જો 90થી નાનું માપ હોય તો એને લઘુકોણ કહેવાય અને 90થી મોટો માપ હોય તો એને ગુરુકોણ કહેવાય। તો અહીંયા ઘણા બધી માપ આપણી સમક્ષ આપેલા છે, એનું વર્ગીકરણ આપણે આ બોક્સની અંદર કરવાનું છે। તો ખૂણાનો પ્રકાર પહેલાં અહીંયા કાટકોણ આપેલું છે અને ખૂણાનું માપ આપણે શોધવાનું છે। તો આપણને ખબર છે કે જે ખૂણાનું માપ 90 હોય એને કાટકોણ કહેવાય। તો આમાંથી 90 જ્યાં લખેલા હોય એમાંથી શોધી અને આપણે આ બોક્સની અંદર લખવાના છે। તો અહીંયા 90 આપેલા છે, તો એ 90 આપણે આ બોક્સની અંદર આપણે અહીંયા લખશું, તો અહીંયા 90 અંશ આવશે। હવે આપણને ખબર છે કે લઘુકોણ કોને કહેવાય, તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનો હોય એને લઘુકોણ કહેવાય। તો અહીંયા જે ખૂણાના માપ આપેલા છે તેમાંથી શોધીને આપણે લખતા જઈએ। તો પહેલે અહીંયા 45 આવશે। 45 જે છે એ 90 કરતાં નાના છે એટલે એને લઘુકોણ કહેવાય। તો 45 અંશ આવશે આની અંદર, એના પછી 70 અંશ આવશે એટલે કે 70, પછી 55 આવશે, પછી 60 આવશે અને પછી 85 આવશે। તો વિદ્યાર્થી મિત્રો, લઘુકોણ કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયો કે જે ખૂણાનું માપ 90 કરતાં નાનો હોય એ દરેક માપને અહીંયા ખૂણાનું જે માપ આપેલું છે બોક્સની અંદર ત્યાં લખવાના છે। હવે ગુરુકોણ, તો ગુરુકોણ તો આપણને ખબર જ છે કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં મોટો હોય એને ગુરુકોણ કહેવાય। તો ગુરુકોણ જે ખૂણાનો પ્રકાર આપેલો છે તેની સામે આપણે એના ખૂણાનું માપ લખીશું। તો પહેલે અહીંયા 102 આવશે। 102 છે 90 કરતાં મોટા છે। એ રીતે અહીંયા 120 આવશે, તે પણ 90 કરતાં મોટા છે અને પછી 135 આવશે, તે પણ 90 કરતાં મોટા છે। તો આ રીતે આપણે આનું ખૂણાના માપનું આપણે એના ખૂણાના પ્રકારની સામે ખૂણાના માપનું આપણે વર્ગીકરણ કરી શકીએ। એના પછી બીજો દાખલો જે છે તેમાં લખેલું છે કે નીચેના ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર લખો। તો અહીંયા 65 અંશ છે, તો આપણને ખબર છે કે 90થી નાના થાય 65 એટલે કે, તો તેની અંદર આવશે લઘુકોણ આવશે। તો અહીંયા આપણે લઘુકોણ લખી શકશું। એવી રીતે બીજા દાખલાની અંદર 105 આપેલા છે, તો 105 છે 90થી મોટા છે એટલે અહીંયા આપણે ગુરુકોણ લખશું। એવી રીતે અહીંયા 72 અંશ છે તે 90 કરતાં નાના છે, તો અહીંયા આપણે લઘુકોણ લખશું। એવી રીતે અહીંયા ચોથા દાખલાની અંદર 95 આપેલા છે, 95 આપેલા છે, જે 90થી મોટા છે એટલે આપણે આની અંદર ગુરુકોણ લખશું। એવી રીતે પાંચમા દાખલાની અંદર 90 માપ આપેલું છે, તો આપણને ખબર છે કે જે ખૂણાનું માપ 90 હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય, અહીંયા કાટકોણ લખશું આપણે। એના પછી 85 આપેલું છે, જે 90થી નાના છે, તો આપણે એમાં લઘુકોણ લખશું। પછી 128 આપેલા છે, 90થી મોટા છે, તો એના અંદર આપણે ગુરુકોણ લખશું। અને છેલ્લે આઠમા દાખલાની અંદર 50 આપેલા છે, જે 90થી નાના છે, તો એની અંદર આપણે લઘુકોણ લખશું। તો આ રીતે આપણે લઘુકોણ અને ગુરુકોણ વિશે લખી શકીએ છીએ। જો તમને અમારો આ વિડીયો ગમે તો આને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે।